કને હા કે નાખી દો. હું પણ ખબર વગર હા કે નાખી દો. હા કે ના રોકી કેમ કહી દે પાડી દીધી હોત તો બધી જમીન માર ખાતે કરી લે. કાલે આપણે જવાનું છે આપણા ગોરંદીના ગામમાં. ફાર્મિંગ માટેનો કબાટ આપણે હે ને બનાવરાય. તો દેખ सकते हो ફાર્મિંગ પ્રોડક્ટ હે ને ચાલુ કરવાનો આપણો થોડો ઘણો એવો પ્લાન છે. રામ રામ બધા મિત્રોને સ્વાગત છે તાજા બ્લોગ વિડીયોની અંદર. પોપ પોપ તમને અવાજ સંભળાતો હશે મીન્સ કે ભાઈ આપણે ફાટકની આજુબાજુ ક્યાંક ઊભા હું બરોબર હે તમે. તો હવે ભર તડકામાં આપણે ત્યાં જવાનું થયું રાજકોટ સોરી જામનગર જવાનું થયું હે જામનગર પણ ભેગો આપણે એક લઈ જવાનું છે કબાટ. કબાટ કેવાનો ખબર છે પરફ્યુમનો. આપણે દુકાનમાં તમને બધાને ખબર પરફ્યુમ આવી ગયા છે તો એ પરફ્યુમ માટેનો કબાટ આપણે હે ને બનાવરાયો છે મસ્તીનો લાઇટુ વાળો. લાલ પીળી લાઇટુ તો નથી કરી પણ વોમ લાઇટ રાખી છે. તો એ ભાટિયાથી મારે કબાટ લેવાનો છે ત્યાંથી જવાનું છે જામનગર. શેડ ફૂલી ભાઈ છે ને કબાટ હે ને આજે આપણે ચોટાડી નહીં ગયું કારણ કે હે ને ખાલી કબાટ જ આવે છે ભેગું મિસ્ત્રી નથી આવતો. મિસ્ત્રી આવત ને તો ભેગા ભેગ ચોટાડાય જાત ને તમને લુકે દેખાડી દે છતાંય તમને જરી કબાટ દેખાડી દઉં. પાટી આપણે પૂગી ગયા અને જોઈ લ્યો સીટની હાલત કેવી કરી નાખી. આગલી સીટ વારી નાખી વાહલી બે સીટ વારી નાખીને જોઈ લ્યો. કબાટ આપણો આવી રીતના રહેવાનો છે પણ આ ફિટ થાય ને તઈ ભારી લાગીએ. વાહ ભાઈ વાહ. અમે જરીક હે ને ફ્રૂટ સલાડ પી લઈ પાછળ જ રેકડી. ગૂગલ પે માં 3 રૂપિયા નાખે છે પણ એક મારી રિક્વેસ્ટ છે કે ભાઈ હે ને ઓલું બિલ કરો ને હે ને મોટું ના કરજો. એ થોડીક માપે મળી રાખજો. કબાટ ને બધું કર્યું ને બસ બરોબર. આપણે જામનગર પૂગી હજી આપણે આપણું કબાટ ઉતાર્યો નથી. જોઈ શકો કબાટ હજી અંદર જ છે. દુકાન આવી ગયો ત્યાંથી ઉપાડી ટુ વ્હીલ અને હજી કારીગર ફિટ કરવા આવવાનો છે ને એને આપણે બોલાવી નાખીને એને મસ્ત ફિટ કરી નાખીએ કારણ કે આજે રવિવારે કોઈ કારીગર છે નહીં. માંડ એક કારીગર જેડો છે. दोस्तों देख सकते हो फिट થઈ ગઈ है. હવે માથે નાખીને કાચ રાખી દો ને કમ્પ્લીટ થઈ જાય. આખો રસ્તો સાફ કરી નાખ્યો. વાહ ભાઈ વાહ. આ પુલિયું ચોખ્ખું આપણે પહેલે નથી જોયું. સીએમ આવવાના ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ એની બધી હે આ બધું જોઈ લો. હા જોઈ લો એકલો જાય હે. ગાઈસ તો ઓલા ભાઈની મિસ્ત્રીને આપણે મૂકી આવ્યા અને મસ્તીનો કબાટ ફિટ કરી નાખ્યો છે અને હવે હે ને મારે ઘેર જવાનું હતું તો મારા મિત્ર નાસ્તો કરીને જાતું હું તો હું કહું ડાયટ ઉપર પણ તોય કે ના ના ઘરધડીના ગાડી કઈ ગઈ એવા BMW ને એ બરધર અવાજ નહીં કરતી આ ગાડી બહુ ક્યાં કરતા જરીક ચાલુ કરતા બસ આથી જાય તો તમારા ગામનો રિક્ષો કરે. બસ દોસ્તો આ મસ્તીનો આપણો કબાટ ફિટ થઈ ગયો છે. હવે ઘર ભેગી ના થાય અને અમારા ઘરે તમને બધાને ખબર ને થોડાક દિવસની અંદર પરસંગ આવવાનો છે તો વિચારીએ કે મકાનમાં જરીક આપણે રંગ કામ કરી નાખી કલર કામ કરી નાખી. પણ ગરીબી એવી છે કે કોઈ મજૂરને અમે નહીં કહી શક્યું મારે ખુદને મજૂર થવું જોઈએ પણ એની પહેલાં તમારે પાસે કલર હોવો ખૂબ જરૂરી છે. તો કલર લેવા માટે આપણે છે ને ટાણે ભાટીએ જઈ મેળ આવીએ ને તો કલર મારવો છે. સજેશન મેં હું ભાઈ ઓલો કલર કરો કબૂતરી કલર કરવાનો ઓલો કરવાનો ધોરા કલરને કંઈ પૂગે જ નહીં. તો ધોરો કલર લેવાનો જરીક પ્લાન છે. 20 લીટરનું ડબલું લઈ નાખ્યું આપણે ભેગા પાર્સલ આવ્યું છે આપણે બત્તી તો બત્તી લેતા આવી. આફ્ટર અ વેરી લોંગ ટાઈમ ભાઈ આપણે આપણી સસ્તી સ્પ્લેન્ડર કાઢી છે ભરી છે હારી પટ્ટી પણ ગાભો માર્યો નથી ને નીકળી ગયા હે ભાટિયાની તરફ. પીળા કલરનો દેખાય ભાઈ પીળા કલરનું પાર્સલ આપણે ઉપર લીધું છે. રંગ કામનું મેં તમને કીધું તો રંગ કામનું સિલેક્શન હાલે છે. જોઈ લે સોપડીઓ કાઢી નાખી છે માપ બારની. સૌથી અઘરું કામ લાગે ને તો આ એક વસ્તુમાં તમે લુગડા સિલેક્ટ કરી શકો પણ હે ને કલર સિલેક્ટ ના કરી શકો કારણ કે લુગડા તમે પહેરી શકો કલરની એવડી કટકી આવે આમાં તમે શું જોઈ શકો કેવું હાલો. તો આવો હે ને અઘરો ટાસ્ક તમારો ભાઈ કમ્પ્લીટ કરીએ. દોસ્તો આપણે ઘેર આવી ગયા છે ને આપણું પાર્સલ ઘેર આપણે લઈ આવ્યા છે. કલર ના લઈ ગયા કારણ કે હે ને થોડુંક કન્ફ્યુઝિંગ બહુ જાજુ પ્રમાણમાં થતું હતું. મેં કલરનું આપણે થોડીક વાર રહેવા દઈ જોઈ લો. આપણી બંટી આવી ગઈ છે બંટી. ઓ ધીરા બાપુ તમે ખરેખર બહુ ધીરા ધીરે ધીરે ખોલપીટ કરાય પેકિંગ ભાઈ જબરું કર્યું હે જોઈ લો તૂટતું નથી કાંઈ ઘટે નહીં. બહુ મસ્ત ભાઈ પેકિંગ દીધું હે જોઈ લો. હવે શું કહે બબલ રેપમાં પેક કરીને દીધું એટલે થડકા લાગે તો કંઈ થાય નહીં. અને બત્તી આવી ગઈ છે જોઈએ કેવી છે. જબરજસ્ત બતો આવ્યો આજે મેળ આવી ગયો ને બધી એવી બધી કાંઈ મેં રેડું નાખતા હોય
બત્તીમાં કંઈ ઠેકાણા છે બત્તીમાં આલ્યો ઠેકાણું કરી દીધું ને કેમ હે અરે ચલો ભડકો લા જઈ ને તો દિનતે એમ વાળું છે બે તો તો હતું કોઈ અત્યારે અમે આવી ગયા મેળી ઉપર ટેસ્ટિંગ કરવા માટે કે ભાઈ કેવું છે આનું શેડું ટી લાગે અચ્છા ઝટકામાં પછી ટીટી મારો જ હેડો શું કે બરોબર હે આગળ જાય તો ખબર પડે સારું એમ તો વાંધો નથી બીજી એક અગત્યની સૂચના ભાઈ મારે તમને જણાવી છે અને થોડુંક સજેશન એ લેવું છે ફાર્મિંગ પ્રોડક્ટ છે ને ચાલુ કરવાનો આપણો થોડો ઘણો એવો પ્લાન છે નાના નાના પ્રોડક્ટથી આપણે ચાલુ કરીએ એમાં પહેલી જ ભાઈ આપણે બત્તીથી ઘણા બધા ભાઈ આપણે સેમ્પલ મગાવી લીધા છે સર્કિટું બેટરીયું આઉટરની બોડી ને બધું મગાવીને છે ને ટ્રાય કરી છે તો શું લાગે તમને આવું બધું ચાલુ કરાય કે ના કરાય ફાર્મિંગ પ્રોડક્ટમાં બત્તીયું છે સોલારું ઝટકાન પછી સોલાર લાઇટું સ્માર્ટ ઝટકા લાઇટું એવું બધું આપણે ભાઈ ચાલુ કરવાનો પ્લાન છે તો આપણે બત્તી જોઈને એટલે મને યાદ આવી ગયું શું લાગે કરાય કે ના કરાય મને ખાસ કોમેન્ટ કરીને કહેજો તો તમારો બધો રિસ્પોન્સ સારો રહે કે કોમેન્ટું રહે તો આપણે છે ને ચાલુ કરવાનું ધીરે ધીરે છે ને પ્લાન કરવો છે અને વધારે પડતું આપણે ઓનલાઈન માર્કેટિંગ કરવાનું છે પ્રોડક્ટ ગોતવામાં સૌથી વધારે વાર ક્યાં લાગે ખબર સારી પ્રોડક્ટ ગોતવી એટલે સારી પ્રોડક્ટ ગોતવામાં જરીક વાર લાગે છે તમારું સજેશન હું ચાલુ કરો કે ના કરો ખાસ કોમેન્ટ કરીને કહેજો રેડી વાહ આનું રિઝલ્ટ બહુ સારું છે અને ભૂંડા ના આવે એના માટે તમે જોઈ શકો છો તમને દેખાતું નહીં હટાણે ટીંટ ટીંટ બધી જગ્યાએ ઝટકાને આપણું બધું છે ને કમ્પ્લીટલી એકદમ ચાલુ છે ચાલો નીચે ઉતરીએ ને આજનો વ્લોગ એટલે આજનો અત્યારનો વ્લોગ પૂરો કરી નાખી કાલ સવારે મળી કાલ સવારે આપણે શું નવું નાટક કરી The next day. બધી આપણે કાલ ચેક કરી લીધી ને અટાણે બીજો દિવસ ઉગી ગયો ને તો મને ફોન આવ્યો કે તમારા નામની ટપાલ આવી મેં હા ક્યાંક પૈસા આવ્યા છે તો કીધું મેમો આવ્યો કેવાનો મેમો કે ગાડીમાં કે કંઈક મેમો આવ્યો છે અરે મેં કીધું સારા મૂડ ખરાબ કરી દે સુબે તો વળી પાછો સવારે આપણે મેમો લેવા જઈએ જોઈ કે કયો મેમો આવ્યો છે ભાઈ આપણે ગામમાં આવ્યા હતા પોસ્ટ ઓફિસે અને જોયું કે શું મેમો આવ્યો દેખાય આવી રીતના કંઈક મેમો આવ્યો છે ચાલુ ફોને આપણે વાત કરતા હતા ને ભરી નાખો હાલો ચલાન બીજું કંઈ થાય નહીં આમાં 500 રૂપિયા રોકડીના કરી નાખવાના ઓનલાઈન ચલાણ ભર્યા પછી અંધેરા કાયમ રહે આપણો હોલ છે અને લાઇટ તો કોઈ દી રહેતી જ નથી ગામમાં અને એમાંથી આપણે શું કાઢવાનું તમને બધાને ખબર છે એમાંથી આપણે કાઢવાની છે નીણ કાઢી દઉં ફટાફટ નીણ બધી બહાર મૂકી દઉં એટલે હે ને દેખો ડ્રેગન ઓલું જે તમે ડ્રેગન જોયું તો ડ્રેગનને તમે તમારી ભાષામાં શું કહો અને કોઈ ભાઈ ખોટી કમેન્ટ કરવાની નથી અને જોઈ લો આ બધું આપણે અહીંયા મૂકી દીધું છે અને કાલે આપણે જવાનું છે આપણા ગોરંદીના ગામમાં તો એના માટે મારે છે ને થોડીક ગાડી સાફ કરવી જોઈએ ઓલું પ્રેશર વોટર આવ્યું ને એના માધ્યમથી આપણે એને સાફ કરી નાખીએ કારણ કે એકચ્યુઅલી થઈ ગઈ છે ગંદી અને પાછો થઈ ગયો છે રૂંઢાનો સમય એટલે છે ને બેહુમાં બંધાઈ ગઈ એટલે લગભગ વારો નહીં આવશે તો ડબલા છાંટીને લગભગ આપણે સાફ કરી નાખવું બરોબર કે હા કે નાખી દો હું પણ ખબર વગર હા કે નાખી દો હા કે ના રોગી કેમ કહી દેવી હા કહી દો ખાલી કહેવાય નહીં પણ હા તો ના કહી દો હાલો કહેવાય નહીં પણ ના એ કેવી હા તો કયો ખાલી એમને એમને કોઈ હા ના કીએ હા કીધી હોત તો યુટ્યુબરો ઘા કરી લ્યો પરબાર હા ના કહેવાય એમ કઈ હા પાડી દીધી હોત તો બધી જમીન મારે ખાતે કરી લે દાંતના જ કાઢવાના કોઈને આ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે ભાઈ કરી નાખી પૂર્ણ વ્લોગ તમને કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટ કરીને કહેજો મને નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં બધાને રામે રામ દે